મતગણતરીની પ્રક્રિયા થોડીક જ મિનિટોમાં શરૂ થશે। સૌપ્રથમ બેલેટ પેપરથી, ત્યાર પછી ઈવીએમની મતગણતરી શરૂ થશે। અમારા સંવાદદાતા સંજય જોડાયા છે અમદાવાદથી। સંજય, મતગણતરીને હવે ગણતરીની મિનિટો જ બાકી છે, કેવો માહોલ છે? આપ ક્યાં ઉપસ્થિત છો? રાજકીય પક્ષોના કાર્યકરો, ઉમેદવારો ત્યાં પહોંચ્યા હશે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલથી 9ના ટકોરે ગુજરાત કોલેજ ખાતે છે ને અહીં જે છે મતગણતરી શરૂ થશે અને બિલકુલથી જોઈ શકાય છે કે તમામ ઉમેદવારો અને ટેકેદારો અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા છે। 3 લેયર સિક્યુરિટી વ્યવસ્થા વચ્ચે અહીં તમામ જે છે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અહીં જે છે મતગણતરી શરૂ થશે। સૌથી પહેલાં જે છે અહીં બેલેટ પેપર જે છે તે ગણવાની શરૂઆત થશે ને ત્યારબાદ જે છે ઈવીએમની ગણતરી થશે। ગુજરાત કોલેજ ખાતે કુલ અમદાવાદના 48 વોર્ડની જે ચૂંટણી છે તેમાં જે છે તેમાંથી 21 વોર્ડની મતગણતરી અહીં થવાની છે અને 21 જે વોર્ડ છે તેના ઉમેદવારો છે, તેના ટેકેદારો છે, એજન્ટો છે તે એક બાદ એક અહીં આવી રહ્યા છે અને બિલકુલ 9ના ટકોરે જે છે અહીં મતગણતરીની શરૂઆત થશે। આ તરફ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે તમામ એજન્ટો છે, જે ઉમેદવારો છે તેઓ મોટી સંખ્યામાં અહીં આવી પહોંચ્યા છે। તેમના સમર્થકો પણ અહીં હાજર છે અને સૌ કોઈ જે છે આ જે ઘડી છે જેની જે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, છેલ્લા 2 મહિનાથી પુષ્કળ તૈયારીઓ હતી અને હવે જે છે તે પરિણામનો દિવસ છે અને આજે જે છે તમામ લોકો જે છે અહીં આવી પહોંચ્યા છે। અનેક એજન્ટો આપણી સાથે છે। કેટલો ઉત્સાહ જ્યારે આજે ગણતરીનો દિવસ? એજન્ટ સ્ટાફમાંથી જો ઓકે, આપ શું કહેશો? અહીંયા જી ચાંદખેડા વોર્ડ નંબર 3 કેટલો ઉત્સાહ છે, કેટલી જીતની આશા? અનુપસિંહ આનંદસિંહજી રાજપૂત ઊભા છે, અપક્ષ ઉમેદવાર, બરાબર। અહીંયા છે ને જીતવાની અમારે 100% આશા છે, બરાબર। અને અહીંથી ભાજપની એક સીટ ઓછી થઈ જવાની છે, ભાજપની એક સીટ આમાં ચોક્કસ ઓછી થઈ જવાની। બિલકુલથી તો તમામ જે ઉમેદવારો છે, મારી સાથે કેતનભાઈ પણ છે, તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, કેટલી આશા અપેક્ષા અને ઉમેદવારો મોટી સંખ્યામાં અહીં? અમારા શ્રેષ્ઠ નેતૃત્વએ જે પ્રમાણે વિકાસલક્ષી કાર્યો કર્યા, જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કેસરીઓ લહેરાશે। આખા 48 વોર્ડમાંથી 21 વોર્ડની અહીંયા ગુજરાત કોલેજ ખાતે છે, શું પરિણામ જુઓ છો? કારણ કે તમે ખૂબ સિનિયર લીડર છો। પરિણામ તો સારામાં સારું જ આવવાનું છે, જંગી બહુમતીથી જીતવાના છે। આપ શું કહેશો? અહીંયા ઉમેદવાર છો, સાથે છો ને એજન્ટ? બિલકુલથી અહીં જોઈ શકાય છે મોટી સંખ્યામાં તમામ જે લોકો હાજર છે અને અહીં જે છે હાલ લોકો પહોંચ્યા છે, ઉમેદવારો છે અને ચોક્કસથી કહીશ કે અમદાવાદમાં ઘણું સારું પરફોર્મન્સ, ગઈ વખત કરતાં સીટો વધશે, ગઈ વખત કરતાં ઘણી સીટો વધશે। રાજશ્રીબેન હતા કે જેમને પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ તરફ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને હવે જ્યારે મતની ગણતરી શરૂ થશે ત્યારે લોકો જે છે અહીં પહોંચશે અને આજે જે છે પરિણામો જે છે જેની રાહ જોવાઈ રહી હતી તે આજે સાંજ સુધીમાં તેનું પરિણામ આવી જશે। જી બિલકુલ, પરિણામોની રાહ જોવાઈ રહી છે। રાજકીય પક્ષના ઉમેદવારો છે, પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સંજય, જોડાયેલા રહેજો, ભાવનગર જઈએ, કૃણાલ પાસેથી ભાવનગરની પરિસ્થિતિ જાણીએ। કૃણાલ, ભાવનગરમાં મતગણતરીને લઈને હાલ મતગણતરી કેન્દ્ર પર કેવો માહોલ છે, કેવી તૈયારીઓ છે? બિલકુલ જિજ્ઞાસા, મતગણતરીનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ચૂક્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, જે પ્રમાણે ખાસ કરીને જે ઉમેદવારો છે તેમના જે સમર્થકો છે તેમની સાથે ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે જે મતગણતરી સેન્ટરો છે તે સેન્ટરો ઉપર ઉમેદવારોથી લઈ અને તમામ જે લોકો છે તે લોકો અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ કરીને સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, જે પ્રમાણે પૂર્વ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુભાઈ રાબડિયા, તે પણ અત્યારે પહોંચ્યા છે અહીંયા મતગણતરી સેન્ટરે, કેમ કે વડવા અ વોર્ડ છે તે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે। રાજુભાઈ છે, તેમની સાથે સીધો સંવાદ કરીશું। રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। ખાસ કરીને મતગણતરીનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ચૂક્યું છે, શું કહેશો? ભારતીય જનતા ભાવનગર મહાનગરની અંદર 52 સીટ ઉપર લડી રહી છે। જે રીતે ભાવનગરનો વિકાસ થયો છે, જે રીતે ડેવલપમેન્ટ થયું છે અને કાર્યકર્તાની જે ફોજ કામે લાગી હતી, એ રીતે જનતા જનાર્દનનો આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર ઉતરવાનો છે અને 52 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉમેદવારો જીતે એવી મને આશા છે।
ખાસ કરીને જે પ્રમાણે ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓથી લઈને તમામ જે લોકો છે તેમાં, અને આ વખતે કેટલી બેઠકોની ખાસ કરીને ગણતરી છે, શું કહેશો? જે રીતે 41 થી 42 ડિગ્રીની તાપમાનમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, શુભેચ્છકો અને જે રીતે શિરસ્ત નેતૃત્વએ કામ કર્યું છે એ રીતે જોતા મને લાગી રહ્યું છે કે ભાવનગર મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી બની રહ્યું છે અને હજી આગામી 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન બનવા જઈ રહ્યું છે. ચોક્કસથી આ હતા રાજુભાઈ રાબડિયા, કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સીધા જ દ્રશ્યો છે કે જે ઉમેદવારો છે તે હવે ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં ખાસ કરીને કહીએ તો જે પ્રમાણે મતગણતરીનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થનાર છે. આપણી સાથે પોલીસ સ્ટાફ છે, ડીવાયએસપી છે સેંગલ સાહેબ, એ પણ જોડાયા છે. સાહેબ, શું કહેશો? જે પ્રમાણે મતગણતરી સેન્ટર છે ત્યાં કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, શું કહેશો? આજે જે મતગણતરી જે છે એ અનુસંધાને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 3 સ્થળીય જે છે એ રાઉન્ડ રાખેલા છે. તેમાં મોટી સંખ્યામાં પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલું છે અને તમામને ચેકિંગ કરી અને તેમાં જવા દે છે અને થોડી જ વારમાં જે મતગણતરી શરૂ થનાર છે. ચોક્કસથી ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે થોડીક જ ક્ષણોમાં હવે મતગણતરી છે તે શરૂ થનાર છે. વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આ મતગણતરી છે તે થોડીક જ ક્ષણોમાં હવે જિજ્ઞાસા શરૂ થશે. જી બિલકુલ કૃણાલ, જોડાયેલા રહીશું, તમામ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. તો રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 9ના ટકોરે મતગણતરીની શરૂઆત થશે, પરંતુ એ પહેલા મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત પોલીસનો ગોઠવાયેલો છે. અને વધુ એક મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જ્યારે મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. અરવલ્લીમાં આજે પરિવર્તન આવશે કે પછી પુનરાવર્તન, એનો ફેસલો આજે થવાનો છે. નગરપાલિકાની 42 બેઠકો માટે આજે પરિણામ આવવાનું છે અને તેને જ લઈને હાલ ત્યાં ચુસ્ત બંદોબસ્ત સાથે હવે મતગણતરીની શરૂઆત થશે. જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે મતગણતરીની શરૂઆત થશે. તાલુકા પંચાયતની 140 બેઠકોનું પણ પરિણામ આજે આવવાનું છે. તમામ તાલુકા મથકો ઉપર મતગણતરી હાથ ધરાનાર છે. જિલ્લાની 30 જિલ્લા પંચાયતની બેઠકો અને 140 તાલુકા પંચાયતની બેઠકો માટેનું આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ આપણે મોડાસા કેન્દ્ર ખાતે છીએ. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોડાસા જે મતગણતરી કેન્દ્ર છે તેની પર સંપૂર્ણ વહેલી સવારથી જ અહીંયા તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે વહીવટી તંત્ર છે તેના દ્વારા જે કર્મચારીઓ છે તેઓને ફાળવી દેવામાં આવે છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મતગણતરી થાય તે માટેની તૈયારીઓ હાલ અહીંયા આગળ ચાલુ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જે કર્મચારીઓ છે તે મતગણતરી કેન્દ્ર માટે અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને મોડાસા અને બાયડ પાલિકાની 42 બેઠકો ઉપર 97 ઉમેદવારો છે, જ્યારે જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર 87 ઉમેદવારોએ હાલ ઉમેદવારી કરી છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં જે મતગણતરી થાય તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી. વધુ એક મોટા સમાચાર, શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલું છે. અમદાવાદ મનપાની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે. અમદાવાદ મનપાની 48 વોર્ડની બેઠકો માટેની મતગણતરી આજે થવાની છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તમામ કામગીરી મતગણતરીને લઈને કરી દેવામાં આવી છે. એલડી કોલેજમાં 27 વોર્ડના મતોની ગણતરી થવાની છે. તો બીજી તરફ નવા આરઓ દ્વારા મતગણતરીની પ્રક્રિયા આ વખતે હાથ ધરાનાર છે. અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડ છે તેમની મતગણતરી માટે 2 સેન્ટરો છે. એક છે એલડી એન્જિનિયરિંગ કોલેજ, જેમાં 9 આરઓ એટલે 27 જેટલા વોર્ડની મતગણતરી થવાની છે. તેવી જ રીતે ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે. આ મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી છે. દરેક આરઓ દીઠ જે કાઉન્ટિંગ સેન્ટર છે તૈયાર કરવામાં આવેલા છે. પોલીસ સ્ટાફ જે છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગભગ 800 જેટલા પોલીસ સ્ટાફ છે. એવી જ રીતના ગુજરાત કોલેજમાં પણ 700 જેટલો પોલીસ સ્ટાફ અત્યારે હાજર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા થોડીક જ મિનિટોમાં શરૂ થશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદની એલડી કોલેજ ખાતે તમામ ઉમેદવારો પહોંચ્યા છે.
જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સૈજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાવિક સોલંકીએ સૈજપુર બોઘામાં ઇતિહાસ રચવાનો પણ દાવો કર્યો છે. તે મતગણિત થઈ રહી છે ત્યારે સૈજપુર બોઘાના ઉમેદવાર ભાવિક સોલંકી આપણી સાથે છે. તેમની સાથે ભાવિકભાઈ, જે પ્રકારે આપને પાર્ટી ટિકિટ આપી આજે મતગણતરી થઈ રહી છે, કેટલો જીતનો વિશ્વાસ અને કેટલું માર્જિન? 100% મોટા માર્જિનથી જીતીએ છીએ. કોંગ્રેસ પાર્ટીની પેનલ જીતે છે અને સૈજપુર બોઘા વોર્ડમાં ઇતિહાસ બને છે. બિલકુલ. તો સૈજપુર બોઘા વોર્ડની અંદર જે તેમને વિકાસના કામોની વાતો કરી હતી, તેઓને લઈને લોકો વચ્ચે ગયા હતા, ત્યારે તેમણે પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રકારે યુવાઓને ટિકિટ આપવામાં આવી છે, સૈજપુર બોઘા હોય કે અન્ય જે વોર્ડ છે, એ તમામ જગ્યાએ કે જે છે એ યુવાને ટિકિટ આપવામાં આવી. ત્યારે હવે ધીમે ધીમે જે તમામ ઉમેદવારો છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે છે પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને આજે એટલે કે 9 વાગ્યે જે છે શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવશે. ત્યારબાદ જે છે ઈવીએમ મશીન જે છે તેની મતગણતરી કરવામાં આવશે. એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર અંદાજિત જે છે 27 જેટલા વોર્ડનું જે છે એ મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર જે છે સ્પષ્ટ થશે. કેમેરામેન વિલર વ્યાસ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે વસ્ત્રાલ વોર્ડના જે ઉમેદવાર છે પરેશભાઈ તે પહોંચ્યા છે. પરેશભાઈ, આજે મતગણતરી ફરી એકવાર ઇતિહાસ રચવા પર અહીંયા અમદાવાદમાં ભાજપની બધી સીટો, મેક્સિમમ સીટો બધી આવી જશે. 160 હતી, એના ઉપર આવશે એ વિશ્વાસથી અમે કહીએ છીએ. અને સારું એવું વોટિંગ ભાજપનું જ થયું છે. એ બદલ હું જનતાનો આભાર માનું છું. ગઈ વખતે જે પ્રકાર તમે જીત્યા હતા એનાથી વધારે માર્જિનથી જીતશો કે પછી આપને લાગે છે ક્યાંક ટક્કર મળશે તમને? ના ના, એના કરતાં વધારે માર્જિનથી જીતીશું. અને વિકાસના કામો ઘણા કર્યા છે અમદાવાદ શહેરના, એટલે ભાજપની મોટી જીત થશે. બિલકુલ. તો વસ્ત્રાલ વોર્ડના જે ઉમેદવાર છે પરેશ પટેલ, જેઓ તે પહોંચ્યા છે હાલ એની ખાતે, અને ખાતે ખાતે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ જે ગત ટર્મમાં જીત્યા હતા તેનાથી પણ વધારે માર્જિનથી જીત મેળવશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વધુ એક મોટા સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતગણતરીની પ્રક્રિયા બરાબર 9ના ટકોરે શરૂ થશે તે પહેલા ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદ એલડી કોલેજ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ પણ સુરક્ષામાં જોડાયા છે. સાહેબ, મારી સાથે છે ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, એમની સાથે વાત કરીએ. સાહેબ, મહત્વનો દિવસ છે, કઈ પ્રકારની તકેદારી રાખી રહ્યા છે, બંદોબસ્ત કયા પ્રકારનો? અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 26 જાન્યુઆરી 2026ના રોજ જે ચૂંટણી યોજાઈ તેની આજ રોજ 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી થનાર છે. આ મતગણતરીમાં 2 એસીપી કક્ષાના અધિકારી, 13 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને 650થી પણ વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલો છે. 3 લેયરમાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે. અધિકૃત કરેલા હોય તેવા જ નાગરિકોને અંદર પ્રવેશ આપવામાં આવે તેવી તમામ વ્યવસ્થાઓ ખાતરીપૂર્વક એન્શ્યોર થઈ રહી છે. કેમ કે ઇલેક્શનનું કાઉન્ટિંગ છે, એટલે રાજકીય પક્ષના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ હોય, તો બહારની પરિસ્થિતિ, માની લો કે વિજય સરઘસ કાઢે છે, ઉજવણી કરે છે, તો એ પ્રકારની પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એવી એના માટે શું વ્યવસ્થા? જ્યારે રિઝલ્ટ ડિક્લેર થઈ જાય ત્યારે વિજેતા ઉમેદવારોના જે વિજય સરઘસ નીકળનાર છે તે બાબતે વિશેષ શાખા તરફથી તેમને પરમિશન આપવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ પણ અત્રે આવનાર છે, જેથી કરી વિજય સરઘસમાં વિજેતા ઉમેદવારોને અહીંથી સાથે લઈ જઈ શકાય. તો આપ જોઈ રહ્યા છો કે ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલ હતા, કે જેઓ એમની ટીમ સાથે ઉપરાંત જે બંદોબસ્તમાં જોડાયેલ પોલીસ કર્મીઓ અને અધિકારીઓની સાથે તેઓ અહીંયા સુરક્ષા વ્યવસ્થાનો તાગ, સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે તે અંગે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને ગુજરાત ફર્સ્ટ સાથે તેમને આ આખા બંદોબસ્તને લઈને વાત કરી. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.